જય શ્રી રામ. હું દીપાલી બારોટ, એકતા એક લક્ષ્ય સંગઠન નારી શક્તિ શાખા દક્ષિણ ગુજરાત અધ્યક્ષ. આજ રોજ મને એક વાલીનો ફોન આવ્યો કે મક્તમપુર પાટિયા પાસે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ આજના દિવસે ચાલુ છે, જે સરકારી ચોપડા મુજબ સંવત્સરી અને ગણેશ ચતુર્થીની જાહેર રજા છે. અહીંયા આવીને મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયાના જે પ્રિન્સિપલ છે એ મુસ્તાકભાઈ મલેક છે, મુસ્લિમ છે. એ અહીંયા હિન્દુ તહેવારોમાં જાહેર રજામાં પણ રજા નથી આપતા. સાથે સાથે એક વાલીએ મને એ પણ કમ્પ્લેન કરી કે અહીંયા બાળકો મહેંદી મૂકે છે દીકરીઓ ગોયરોમાં, સાથે સાથે રક્ષાબંધનની રાખડી બાંધેલી હોય છે તો એ રાખડી પણ એ છોડાવી નાખે છે. તો દરેક વખતે હિન્દુ ધર્મ પર જ આ લોકો આકરા પ્રહાર કરે છે. મારી ભરૂચના નગરપાલિકા અધ્યક્ષ, આપણા કલેક્ટર સાહેબ અને MLA સાહેબને એક જ વિનંતી છે કે જેઓ આ સ્કૂલ પર આવે અને અહીંયાના પ્રિન્સિપાલ અને ટીચર્સને મળે, અને જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ. અમે આ જે વસ્તુ છે, અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને બીજા નાના મોટા ઘણા સંગઠનોએ સહયોગ આપ્યો છે. તો જેના લીધે અત્યારે એ લોકો વાલીઓને મેસેજ કરી અને રજા એમની જાહેર કરી રહ્યા છે. પણ બીજી વખત આવું થશે તો એમને આનું પરિણામ ભોગવવાનો વારો આવશે. બસ એટલું જ મારે કહેવું છે. આગળ પણ આ જ સ્કૂલે ને પોલીસવાળાને બોલાવવામાં આવ્યા હતા ગયા વર્ષે, અને ત્યારે પણ આ જ મગજમારી થઈ હતી. આ લોકો સુધરતા જ નથી, પછી અમને બી અમારી રીતે સુધારતા આવડે છે. જય શ્રી રામ.